ઉચ્ચ વિભાગના અધિકારીઓ રાજીનામા આપી રહ્યા છે, જે નગરપાલિકા માટે એક મોટી પડકારરૂપ સ્થિતિ છે। 4 મોટા અધિકારીઓના રાજીનામા મંજૂર થઈ ચૂક્યા છે અને હાલ 10 જેટલા રાજીનામા પેન્ડિંગમાં છે। ગત 25ના રોજ રાજકોટના નાના મહુવા રોડ પાસે આવેલ ટીઆરપી ગેમ ઝોન ખાતે સર્જાયેલ અગ્નિકાંડમાં 27 નિર્દોષો મોતના કુંડમાં હોમાયા હતા, જેને લઈ રાજ્ય સરકાર સફારી જાગી હતી અને જવાબદારો સામે ત્વરિત પગલાં લેવાની આદેશ આપ્યા હતા। ત્યારે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને આનંદ પટેલને તત્કાલ બદલી કરવામાં આવી હતી। તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ એમડી સાગઠિયા, એટીપીઓ, ફાયર ઓફિસર ડેપ્યુટી કે ફાયર ઓફિસર સહિતના અધિકારીઓને ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા। આ તકે રાજકોટ મનપામાં પણ રાજીનામાનો દોર શરૂ થઈ ગયો હતો। પીપીપી આવાસ યોજના કૌભાંડમાં બહુચર્ચિત નામ એવા સિટી એન્જિનિયર અલ્પના મિત્રા દ્વારા સૌ પ્રથમ રાજીનામું મૂકવામાં આવ્યું હતું। ત્યારબાદ મેડિકલ ઓફિસર મનીષા ચુનારા, જગ્યા રોકાણ શાખાના મનુભાઈ પ્રલિયા, બાંધકામ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર હિતેશ પાંભર સહિતના અધિકારીઓ દ્વારા રાજીનામા મૂકતા કમિશન દ્વારા આ તમામ અધિકારીઓ રાજીનામા મંજૂર કરી દેવામાં આવ્યા હતા। ત્યારે અન્ય 10 જેટલા અલગ અલગ વિભાગના રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ જેવા કે સિટી એન્જિનિયર વાય.કે. ગોસ્વામી, ડેપ્યુટી એન્જિનિયર આર.સી. પટેલ, ફાયર સ્ટેશન ઓફિસર હાર્દિક ગઢવી, હેલ્થ વર્કર મિનિશા મુંડવાલા, ફાયર ઓપરેટર સમીર શાહ સાહમદાર, ફાયર ઓપરેટર અજય જાડેજા, સનિયાર ક્લાર્ક ફાયર વિભાગ ભરત પીઠડિયા, પીઆરઓ ભૂપેશ રાઠોડ, આસિસ્ટન્ટ એન્જિનિયર ટાઉન પ્લાનિંગ ઓફિસર નીતિન રામાવત, વોર્ડ નંબર 3 એન્જિનિયર ચેતન ભટ્ટ સહિતના અધિકારીઓના રાજીનામામાં હાલ પેન્ડિંગમાં રાખવામાં આવ્યા છે। ત્યારે મહત્વની બાબત એ છે કે જે નોકરી માટે લોકો પડાપડી કરતા હોય તેવી વિભાગમાં ફરજ બજાવી રહેલા અધિકારીઓના રાજીનામામાં એક કુતૂહલ સર્જ્યું છે। ત્યારે શું આ કોઈ ટીઆરપી અગ્નિકાંડના પડઘા છે કે પછી કામનું કારણ તે હવે તપાસનો વિષય બની રહ્યો છે। ગત 25 રોજ રાજકોટમાં સર્જાયેલ ટીઆરપી અગ્નિકાંડને લઈ રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા હતા। ત્યારે જે રાજકોટ મનપાના અધિકારીઓ છે તેને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટી ટીમ છે તેમજ સરકાર દ્વારા નિમણૂક કરેલી એસઆઈટી ટીમ દ્વારા જે ધરપકડનો દોર યથાવત કરવામાં આવ્યો હતો। ત્યારે જે ચીફ ફાયર ઓફિસર છે, જે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે અને જે ટીપીઓ સહિતના જે અધિકારીઓ છે તેને ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા। ત્યારે આ ઘટનાને ધ્યાને લઈ કેટલાક જે અધિકારીઓ છે તેમને રાજીનામા ટપોટપ આપવા માંડ્યા હતા। ત્યારે 4 જેટલા જે અધિકારીઓ છે, અલ્પના મિત્રા સહિતના જે અધિકારીઓ છે તેમને રાજીનામા દઈ દીધા હતા। ત્યારે કેટલાક જે બીજા જે અન્ય અધિકારીઓ છે તેઓ પણ ટપોટપ રાજીનામાની દોર યથાવત રાખવામાં આવ્યો હતો અને જે મ્યુનિસિપલ કમિશનર છે, જે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર હતા ડીપી દેસાઈને તેમને રાજીનામા દેવામાં આવ્યા હતા। ત્યારે શું આ ઘટના પાછળ, રાજીનામા પાછળ કોઈ ટીઆરપી અગ્નિકાંડની જે ઘટના છે